નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા એકવાર સાંભળવા જેવી છે, તો છેલ્લે સુધી સાંભળજો. તો ચાલો સાંભળીએ. સવારે મારી આંખ એક વિચિત્ર અવાજથી ખુલ્લી. ઠંડી એટલે તીવ્ર હતી કે રજાઈ છોડવાનું મન નહોતું થતું, પરંતુ દરવાજા બહાર વધતા અવાજોએ મને ઉઠવા પર મજબૂર કરી દીધી. મેં શાલ ઓઢી અને દરવાજો ખોલ્યો તો સામે એક ભીડ ઊભી હતી. બધાની નજર નીચે જમીન પર ટકેલી હતી. હું આગળ વધી જોયું કે એક નવજાત બાળકી લાલ કપડામાં લપેટાયેલી જમીન પર પડી રહી હતી. એક મહિલા બોલી, ખબર નહીં કોનું પાપ છે જે રાતના અંધારામાં અહીં છોડી ગયું. બીજીએ કહ્યું, પ્રેમ મોહબ્બતમાં બદનામ થઈને કોઈકે આ અનુસર બાળકી મંદિરના પંડિતજીના ઘર સામે છોડી દીધી છે. કોઈકે તો ત્યાં સુધી કહી દીધું, અમે કચરામાં ફેંકી દેવી જોઈએ. જો આવી ગંદકી પાડતા રહેશું તો પછી આવા દિવસો વારવાર આવશે. મેં ઝૂકીને તે બાળકીને ખોળામાં ઉઠાવી લીધી. તે ખૂબ નબળી હતી અને કંપતા શ્વાસો લઈ રહી હતી. મેં બધાને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું અને દરવાજો બંધ કરી દીધો. તે સમયે મારા પતિ પંડિત ગોવિંદ કોઈ કામથી બહાર ગયા હતા. મેં વિચાર્યું કે જ્યારે તેઓ પાછા ફરશે ત્યારે વાત કરીશ, પરંતુ મનમાં કોઈ ખૂણામાં મને અહેસાસ હતો કે તેઓ આ બાળકીને ક્યારેય સ્વીકારશે નહીં. મારા લગ્નને 15 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ મને સંતાન સુખ મળ્યું ન હતું. દરેક ઇલાજ કરાવ્યો, દરેક દુઆ માંગી, પરંતુ પરિણામ માત્ર નિરાશા જ રહ્યું. આ બાળકીને જોઈને મારા ભીતર એક અજીબ જેવી મમતા જાગી ઉઠી. લાગ્યું જાણે વર્ષોથી સૂના આંગણામાં કોઈ ખુશ્બુ ઉતરી આવી હોય. આગલા 3 દિવસ મેં તેની સંભાળ એવી રીતે કરી જાણે તે મારી પોતાનું સંતાન હોય. ચોથા દિવસે જ્યારે પંડિતજી ગામથી પાછા ફર્યા અને બાળકીને જોઈ તો તેમનો ચહેરો બદલાઈ ગયો. તેમણે તીવ્ર અવાજમાં પૂછ્યું, આ કોણ છે? મેં શાંત સ્વરમાં કહ્યું, સવારે દરવાજા પર મળી હતી, ખૂબ બીમાર હતી. મને લાગ્યું કે આ ભગવાન તરફથી એક પરીક્ષા છે. તે ગુસ્સામાં બોલ્યા, તને શું અધિકાર છે પૂછ્યા વગર કોઈ ગંદકીને ઘરમાં લાવવાનો? પોતાની સંતાનને તો કોઈ આ રીતે નથી છોડતું. મેં જવાબ આપ્યો, આપ ભગવાનના સેવક છો, આ પ્રકારની વાતો કેવી રીતે કહી શકો છો? તેમણે નજર ફેરવી લીધી અને કહ્યું, આ બાળકી અહીં એક દિવસ પણ નહીં રહે. હું ચૂપ થઈ ગઈ. આખી રાત તે બાળકીને છાતીને લગાવી હું વિચારતી રહી, જો પણ બીજાઓની જેમ તેને ઠુકરાવી દે તો શું ભગવાન મારાથી પ્રસન્ન થાય? મારા દિલે કહ્યું કે મેં જે કર્યું તે સાચું કર્યું. આગલા દિવસે પંડિતજી શક્તિથી કહેવા લાગ્યા કે આને કોઈ અનાથ આશ્રમ છોડી દો, પરંતુ મેં સાફ ના પાડી દીધી. મેં કહ્યું કે આ હવે મારી જવાબદારી છે. ભગવાને આપ્યું છે, ભગવાન જ રાખશે. તેઓ નારાજ થઈ ગયા અને ઘણા દિવસ સુધી મારી સાથે વાત ન કરી, પરંતુ મેં બાળકીને ન છોડી. તેનું નામ પરી રાખ્યું અને રોજ તેના માટે પ્રાર્થનાઓ કરતી રહી. પાડોશીઓ હજુ પણ પીઠ પાછળ વાતો કરતા, પરંતુ મેં તેમની વાતો પર ધ્યાન આપવાનું છોડી દીધું. બાળકી રાતોએ રડતી તો પંડિતજી ચીડાતા, ઘણીવાર મને ઠપકો આપતા, પણ હું ચૂપચાપ સહન કરતી રહી. હું જાણતી હતી કે જે દિવસે આ બાળકી મારા દિલમાંથી નીકળી જશે તે દિવસે મારી આત્માનું મૃત્યુ થશે. 2 અઠવાડિયા વીતી ગયા. બાળકી હવે કંઈક સારી થઈ રહી હતી. તેના ચહેરા પર ચમક આવી ગઈ હતી. મારી દુનિયા બદલાઈ ચૂકી હતી. દરેક વસ્તુ જાણેતી નાનકડી જાનની આસપાસ ફરવા લાગી હતી. એક દિવસ મંદિરે આવ્યા પછી પંડિતજીએ કહ્યું, પાડોશીઓ વાતો બનાવી રહ્યા છે, હજુ પણ સમય છે, આને છોડી દો. મેં જવાબ આપ્યો, જો આપને ભગવાનની ઈચ્છા સ્વીકાર્ય નથી તો ઓછામાં ઓછું મારી ભાવનાઓનું તો સન્માન કરો. પંડિતજી ચૂપ થઈ અને પછી કંઈ ન કહ્યું. મેં ચૂપચાપ બાળકી માટે નાના નાના કપડાં સીવડાવ્યા, હિંચકો બનાવ્યો અને રોજ તેને આલરડા સંભળાવવા લાગી. તે જ્યારે મને જોઈને મુસ્કુરાતી તો એવું લાગતું જાણે આખી દુનિયા મારા કદમોમાં મૂકી દેવાઈ હોય. એક રાત્રે બાળકીને ખૂબ રડવાનું શરૂ કરી દીધું. કદાચ પેટમાં દુખાવો હતો. હું તેને છાતીએ લગાવીને હિંચોડવા લાગી. તે સમયે પંડિતજી ઓરડામાંથી બહાર નીકળ્યા અને ગુસ્સામાં બોલ્યા, આ તું તમાચો લગાવી રાખ્યો છે, તે તને અંદાજ નથી કે મહોલ્લાવાળા શું કહી રહ્યા છે. તું એક પાપને પાડી રહી છે. મેં ધીરેથી કહ્યું, જો આ પાપ છે તો શું ભગવાન આપણને તેની પરીક્ષા નહીં રાખે? આપ ધર્મની વાત કરો છો, શું ધર્મમાં અનાથ પર દયા કરવાનું પુણ્ય નથી બતાવવામાં આવ્યું? પંડિતજી ચૂપ રહ્યા, પણ તેમના ચહેરા પર કઠોરતા સાફ દેખાઈ રહી હતી.
સવારની પ્રાર્થના પછી તેઓ મંદિરે ચાલ્યા ગયા અને બપોર સુધી પાછા ન આવ્યા. હું જાણતી હતી કે તેઓ કંઈક વિચારી રહ્યા છે. કદાચ તેમના દિલમાં ક્યાંક કોઈ કોમળ ભાવના પણ જાગી રહી હતી, પણ તેઓ તેને સ્વીકારવાતા નહોતા માંગતા. આ દરમિયાન મારી સહેલી મારા ઘરે આવી. તે જાણતી હતી કે હું કેટલા વર્ષોથી સંતાન માટે તડપી રહી હતી. જ્યારે મેં પરીને વાત કરી તો તે ભાવુક થઈ ગઈ અને કહેવા લાગી, આ ભગવાનની કૃપા છે જે તને આ બાને માં બનાવી દીધી. તેને બાળકી માટે એક નાનકડું ફ્રોક ભેટમાં આપ્યું અને કહ્યું, માં બનવા માટે ફક્ત જન્મ આપવું જરૂરી નથી હોતો. તે દિવસે મારા દિલને શાંતિ મળી. રાત્રે પંડિતજી પાછા આવ્યા. તેમના હાથમાં મંદિરની કેટલીક ચોપડીઓ હતી. તેઓ સીધા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. મેં જમવાનું મૂક્યું, પણ તેઓ બહાર ન નીકળ્યા. હું જાણતી હતી કે તેમની અંદર કંઈક તૂટી રહ્યું છે, પણ તેઓ તેને માનવાનો ઇનકાર કરી રહ્યા હતા. આગલા દિવસે સવારે તેમણે કહ્યું, તેઓ પરી માટે કોઈ બીજી વ્યવસ્થા કરવા માંગે છે. મેં હિંમત એકઠી કરીને કહ્યું, જો આપને મારી વાત પર વિશ્વાસ નથી તો કોઈ દિવસ ભગવાન આપને તે સંકેત અવશ્ય બતાવશે જે આપના દિલને બદલી નાખશે. મિત્રો, નાનકડી વિનંતી કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તમારે લખવું જ પડશે. ધન્યવાદ. થોડા દિવસ આ જ અવઢમાં પસાર થઈ ગયા. એક દિવસમાં મંદિરના પૂજારીને ઘરે બોલાવ્યા અને તેમને પૂરી રીતે જણાવ્યું. પૂજારીએ નરમાસથી કહ્યું, આ બાળકી ભગવાન તરફથી તારા માટે પરીક્ષા પણ હોઈ શકે છે અને ઇનામ પણ. અનાથના માથે હાથ ફેરવનાર હાથ સ્વર્ગમાં ચમકે છે. પંડિતજીએ માથું ઝુકાવીને સાંભળતા રહ્યા, પરંતુ કંઈ ન બોલ્યા. થોડા દિવસો પછી પરીને તાવ આવી ગયો. હું તેને લઈને હોસ્પિટલ ગઈ. ડોક્ટરે દવા આપી અને કહ્યું કે શરીર નબળું છે, ધ્યાન રાખવું પડશે. હું દિવસ રાત તેની સંભાળમાં લાગી રહી. પંડિતજીએ પણ આ જોઈને થોડી નરમાશ બતાવી અને રાત્રે જમતી વખતે પહેલીવાર પૂછ્યું, કેવી છે? મેં કહ્યું, હવે સારી છે. પરંતુ તેમની આંખોમાં હજુ પણ પૂરી સ્વીકૃતિ ન હતી. એક દિવસ મંદિરની સમિતિની બેઠક થઈ. પંડિતજી માટે વધારાનો નિર્ણય થયો. સાથે જ એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે મંદિરવાળાઓએ એક પ્લોટ ખરીદ્યો છે જેના પર પંડિતજી માટે મકાન બનાવવામાં આવશે. આ સાંભળીને પંડિતજી ખૂબ પ્રસન્ન થયા. જ્યારે તે ઘરે આવ્યા તો પહેલીવાર ચહેરા પર મુસ્કાન હતી. તેમણે જણાવ્યું કે ભગવાનની કૃપા થઈ છે. આ મંદિરવાળાઓએ સેવાના બદલામાં મકાન આપવાનું વચન આપ્યું છે. મેં કહ્યું, આપને જોયું, આ બાળકી આપણા માટે સૌભાગ્ય લઈને આવી છે. તેમને નજર ચોરી લીધી અને કોઈ જવાબ ન આપ્યો. તે સમયે મને અહેસાસ થઈ ગયો કે સચ્ચાઈ ક્યારેય માણસની સામે હોય છે, પરંતુ તે પોતાના અહમના અંધાપામાં તેને જોવાનો ઇનકાર કરી દે છે. એક મહિનામાં પંડિતજીની શક્તિ કંઈક ઓછી થઈ ગઈ. તેઓ ક્યારેક બાળકીને દૂરથી જોઈ લેતા, પરંતુ પાસે આવવાની હિંમત ન કરતા. એક દિવસ સમિતિના પૈસા નીકળ્યાના સમાચાર સાંભળીને મારા દિલમાં અજીબ જેવી ખુશી ભરાઈ ગઈ. ઘણા મહિનોથી હું સમિતિમાં પૈસા જમા કરી રહી હતી, પરંતુ દર વખતે કોઈ બીજાનું નામ નીકળતું હતું, જેને કિસ્મત મને ચીડવી રહી હતી. આ વખતે જ્યારે મારું નામ નીકળ્યું તો લાગ્યું તને ભગવાને મારી પ્રાર્થનાનું ફળ આપી દીધું હોય. લાખ રૂપિયા મળ્યા. સૌથી પહેલો વિચાર પરી માટે આવ્યો. તેની દવાઓ, કપડાં અને કેટલીક જરૂરી ચીજો જે અત્યાર સુધી ટાળી રાખી હતી, તેમને પૂરી કરવાનો નિશ્ચય કરી લીધો. તે જ દિવસે પંડિતજી પણ મંદિરથી પાછા ફર્યા તો હાથમાં મીઠાઈનો ડબ્બો હતો. મેં આશ્ચર્યથી પૂછ્યું, આ ખુશી કઈ વાતની છે? તેમણે કહ્યું, મંદિરના લોકોએ મળીને આ નિર્ણય લીધો છે કે હવે આપણે ભાડાના ઘરમાં નહીં રહીએ. તે લોકો ઈચ્છે છે કે આપણા માટે એક અંગત મકાન બનાવવામાં આવે. મંદિરની પાસે એક જમીન ખરીદવામાં આવી છે. તેમણે કહ્યું, આ સેવાનું ઇનામ છે. હું ચૂપ રહી, પરંતુ મારા દિલમાં એક અવાજ હતો જે વારવાર કહી રહ્યો હતો કે આ બધું પરીના કારણે છે. પરી માંડ 2 મહિનાની હતી, પરંતુ તેની હાજરી ઘરની ખામોશીને જાણે રંગ ભરી દીધા હતા. હું દરરોજ તેની સાથે સમય વિતાવતી અને સમયનો ખ્યાલ જ ન રહેતો. જ્યારે તે રાત્રે રડતી તો હું તેને આલરડું ગાતી અને તે મારી છાતી પર માથું રાખીને સૂઈ જતી. કમિટીના પૈસાથી મેં તેના માટે હિંચકો ખરીદ્યો, નવો ગાદલો બનાવડાવ્યો, કેટલાક ગરમ કપડાં લીધા અને તેની દવાઓ માટે એક નાનું લોકર રાખ્યું, જેથી જરૂરના સમયે બધું ઉપલબ્ધ હોય.
મને તે પૈસામાં મારી જરૂરિયાતો કરતાં વધારે તે બાળકીનો અધિકાર દેખાતો હતો. એક દિવસ મંદિરની કમિટીના અધ્યક્ષે પંડિતજીને બોલાવ્યા અને જમીનના કાગળો તેમના હાથમાં સોંપી દીધા. પંડિતજી ઘરે આવીને ચૂપચાપ બેસી ગયા. મેં જોયું કે તેની આંખોમાં ભીનાશ હતી. પૂછ્યું તો બોલ્યા, ભગવાનની કૃપાથી ડર લાગે છે, કારણ કે આપણે પાપી છીએ. મંદિરના લોકોએ ફક્ત સેવાના બદલામાં આપણને સન્માન આપ્યું, પરંતુ કદાચ તેવું નથી જાણતા કે મારા દિલમાં કેટલો બોજ છે. મેં ચૂપચાપ તેમનો હાથ પકડ્યો અને કહ્યું, જો દિલમાં બોજ મહેસૂસ થઈ રહ્યો છે તો તેને સ્વીકારી લેવો જોઈએ. ઇનકાર કરવો એ જીદ હોય છે. પંડિતજીની થોડી ક્ષણ ચૂપ રહ્યા પછી બોલ્યા, તારી જીદે જ મને આજે આ મુકામ સુધી પહોંચાડ્યો છે. જો હું હોત તો કદાચ ક્યારનો પરીને ક્યાંક છોડી આવ્યો હોય. તે એક એવા પાપને પોતાના ઘરમાં રાખ્યું જેને હું સહન ન કરી શક્યો, પરંતુ કદાચ એ જ પાપ આપણા માટે વરદાન બની ગયો. મેં કહ્યું, જો આ પાપ હોત તો ભગવાન આપણી જોડીમાં ખુશીઓ કેમ ના કર? પંડિતજી કંઈક બોલ્યા નહીં, પરંતુ પહેલી વાર મેં તેમની આંખોમાં હાર માનવાની ઝલક જોઈ. અને એક મહિનામાં ઘરના નિર્માણની શરૂઆત થઈ ગઈ. મંદિરના લોકો દરરોજ આવીને કામ જોતા અને પંડિતજીના આશીર્વાદ લેતા. હું પણ તેમની સાથે ઊભી રહેતી, પરંતુ મારા દિલમાં એ જ શાંત ખુશી હતી જે બાળકીને બધા અનુરસ કરી રહ્યા હતા. તેના જ કારણે અમારું ઘર બની રહ્યું છે. મોહલ્લામાં કેટલાક લોકો હજુ પણ વાતો બનાવતા હતા, કહેતા, જુઓ કેવી રીતે કમિટીમાંથી મકાન મળી ગયું, જરૂર કોઈ ખાસ ઉપાય કર્યો હશે. હું સાંભળતી હતી, પરંતુ ચૂપ રહેતી હતી, કારણ કે સચ્ચાઈને કોઈ સફાઈની જરૂર નથી હોતી. સમય પોતે સાક્ષી પૂરી દે રહે છે. એક દિવસ પંડિતજીના એક જૂના શિષ્ય મળવા આવ્યા અને પરીને જોઈને બોલ્યા, વાહ, કેટલી પ્યારી બાળકી છે. પંડિતજી કંઈક કહેવા જ વાળા હતા કે મેં કહી દીધું, હા, અમારી દીકરી છે. તેઓ હેરાન થયા, પરંતુ પ્રસન્ન થઈને દુઆ આપીને ચાલ્યા ગયા. તે જ સાંજે પંડિતજીએ કહ્યું, તે આજે પહેલીવાર બધાની સામે કહ્યું કે તે આપણી દીકરી છે. મેં કહ્યું, જ્યારે તમારા દિલમાં હજુ પણ જગ્યા નથી બની, તો મારે કોઈની વાતોની પરવા શા માટે કરવી જોઈએ? મારા દિલમાં તે રહે છે અને બસ એ જ કાફી છે. પંડિતજીએ થોડી વાર ચૂપ રહ્યા, પછી ધીરેથી કહ્યું, કદાચ તું ઠીક કહી રહી છે. કદાચ તે ખરેખર આપણા માટે સૌભાગ્યશાળી છે. તેમના મુખમાંથી આ વાત સાંભળીને મને ખાતરી થઈ ગઈ કે મારો રસ્તો સાચો છે. ભગવાન જો ચાહે તો પાપને પુણ્યમાં બદલી શકે છે. અને મેં મનમાં પ્રાર્થના કરી, હે ભગવાન, જે રીતે મને મા બનાવી તે જ રીતે મારા પતિના દિલને પણ પિતા બનાવી દે. પંડિતજીની જીભ પરથી ભલે થોડા નરમ શબ્દો નીકળ્યા હતા, જેનાથી મને આશા બંધાઈ, પરંતુ તેમનો વ્યવહાર ધીરે ધીરે બદલાવા લાગ્યો. તે પરીને જોવાની કતરાતા હતા. જો તે પાસે આવતી તો તેઓ નજર ફેરવી લેતા. એ દિવસે મેં તેમના હાથમાં પરીને દૂધની બોટલ આપી તો તેમણે હાથ પાછળ ખેંચી લીધો અને કહ્યું, મારે આનાથી કોઈ લેવા દેવા નથી. આ મારી જવાબદારી નથી. હું ચૂપ રહી. કંઈક કહેવું નકામું લાગ્યું. હવે પરી 4 મહિનાની થઈ ચૂકી હતી. પોતાના નાના નાના હાથોથી મારો ચહેરો પકડી લેતી હતી. જ્યારે હું તેને હાલરડું ગાતી તો તે આંખો બંધ કરી સુકૂનથી મુસ્કુરાઈ દેતી. મેં ઘણીવાર મહેસૂસ કર્યું કે પંડિતજી તેને છુપાઈને જોતા હતા, પરંતુ જેવી મારી નજર તેના પર પડતી, તેઓ તરત મોં ફેરવી લેતા. એક રાત્રે બાળકીને હળવો તાવ આવી ગયો. મેં તેને ખોળામાં લીધી, તેનું માથું ઠંડુ કર્યું. પંડિતજી ઓરડામાંથી નીકળ્યા, મારી તરફ જોયું અને કંઈ પણ કહ્યા વગર પાછા ચાલ્યા ગયા. સવારે જ્યારે હું દવા લેવા ગઈ તો મોહલ્લાની એક સ્ત્રીએ વાતચીત દરમિયાન કહ્યું, અમને તો વિશ્વાસ જ નથી થતો કે પંડિતજીએ આ બાળકીને પોતાના ઘરમાં જગ્યા આપી છે. જો પંડિતજી જેવા લોકો પણ અનોરસને આશરો આપશે તો લોકો કોને દોષી ઠેરવશે? હું ચૂપચાપ સાંભળીને ત્યાંથી હટી ગઈ. ઘરે આવીને મેં પંડિતજીને કહ્યું, લોકો હજી પણ વાતો કરી રહ્યા છે. તમારું ચરિત્ર પણ સવાલોમાં છે. જો આ બાળકી આપને બોજ લાગે છે તો મને અનુમતિ આપો, હું આની સાથે ક્યાંક બીજે ચાલ્યા જઈશ. પંડિતજી ગુસ્સામાં આવી ગયા અને બોલ્યા, ધમકી ન આપ. આ ઘર સારું છે, પરંતુ આપની પોટલીના કારણે મારા નિર્ણય ઉપર પ્રભાવ ન નાખ. મેં કહ્યું, જો આ પાપની પોટલી છે તો આપના ભાગ્યમાં કૃપા ક્યાંથી આવી ગઈ? મકાન મળ્યું, મંદિરવાળાઓએ સન્માન આપ્યું, સમિતિ આપી, આપને બસમાં બુદ્ધિ મળી. આ બધું કોના આવ્યા પછી થયું? પંડિતજીએ ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, આ બધું ભગવાનની કૃપા છે.
કોઈ બાળકીના કારણે નહીં. મેં કહ્યું, ભગવાનની કૃપા પણ કોઈ માધ્યમથી જ આવે છે. જો આપ જોવા નથી માંગતા તો ન જુઓ, પરંતુ દરરોજ મારી આંખોથી આ બાળકીના અસ્તિત્વમાં ભગવાનની ઈચ્છા મહેસૂસ કરું છું. પંડિતજીએ તે બાળકીથી બિલકુલ સંબંધ સમાપ્ત કરી લીધા હતા. હવે તે ના તો તેને જોતા ના તો કોઈ ઉલ્લેખ કરતા. એક દિવસ બાળકીના રડવા પર તે ભડકી ઉઠ્યા. બોલ્યા, આ રોવું ચિલ્લાવું હવે મારી સહનશીલતાથી બહાર છે. આના માટે કોઈ બીજા સ્થાનની વ્યવસ્થા કર. મેં ચૂપચાપ બાળકીને પોતાના સીના સાથે લગાવી લીધી અને ધીરે ધીરે તેને હાલરડું સંભળાવવા લાગી. તે જ સમયે પંડિતજીના મઠનો એક છાત્ર બીમાર થઈ ગયો. મેં જોયું કે તે તેના માટે ચિંતિત થઈ ઉઠ્યા. હોસ્પિટલના ચક્કર લગાવવા, દવાઓની વ્યવસ્થા કરી, પ્રાર્થનાઓ કરી. મેં તેમણે કહ્યું, આપ બીજાના બાળકો માટે દિલમાં સંવેદના રાખો છો, પરંતુ જે બાળકી આપના ઘરમાં છે તેના માટે આપના દિલમાં કોમળતા કેમ નથી આવતી? પંડિતજી બોલ્યા, તે છાત્ર છે, સારા કાર્યોમાં લાગેલો છે, અને આ બાળકી ન જાણે ક્યાં ચારિત્ર્યહીનનું ખૂન છે. મેં કહ્યું, ખૂનનો નિર્ણય આપ નહીં કરી શકો, ભગવાન કરે છે. અને એ જ ભગવાન કદાચ આપના દિલની પરીક્ષા લઈ રહ્યો છે કે જુઓ, પાપ કોઈને ફક્ત ધર્મશાસ્ત્રથી તોલો છો કે માનવતાથી. પણ આ વાતોની કોઈ અસર નહોતી થઈ રહી. તેમની કઠોરતા દિવસે ને દિવસે વધતી જઈ રહી હતી. તે પૂજાપાઠ પછી લાંબા ભાષણ આપતા, મંદિરમાં બાળકોને ધર્મ શીખવાતા, પરંતુ ઘર આવતા જ એક અજાણી વ્યક્તિ બની જતા. બાળકી ઘૂંટણીએ ચાલતી તેમના કદમો તરફ જતી, પણ દર વખતે તેને અણગમતા અથવા દૂર હટવાનો પ્રયાસ કરતા. એક સાંજે બાળકીએ ચાલતા ચાલતા તેમની ટોપી પકડી લીધી. તે ચોંકી ગયા અને તરત ટોપી ખેંચીને બોલ્યા, આને અડીશ નહીં. મેં જોયું તેમની આંખોમાં અડવી બેચેની હતી, જાણે તે કંઈક મહેસૂસ કરી રહ્યા હોય, પણ તે ભાવનાને ઝટકી રહ્યા હતા. મહોલ્લાના કેટલાક શિષ્યો એ દિવસે તે બાળકીને મારા ખોળામાં જોઈને બોલ્યા, પંડિતજીની દીકરી લાગે છે. વાહ! પંડિતજી તરત બોલ્યા, મારી નથી. મેં ચૂપચાપ બાળકીને સીના સાથે લગાવી લીધી અને મનમાં વિચાર્યું, જે બાળકીને આપ દુનિયા સામે અપનાવવાનો ઇનકાર કરી રહ્યા છો, તે જ બાળકી એક દિવસ આપની ઓળખ બનશે. દિવસો આવી રીતે વીતતા ગયા. પંડિતજી હવે તેની પાસેથી પસાર થવાનું પણ પસંદ નહોતા કરતા. હું અંદર ને અંદર તૂટી જઈ રહી હતી, પરંતુ પંડિતજીના વ્યવહારમાં કોઈ નરમાશ નહોતી આવી. હું પરીની સીના સાથે લગાવી દરરોજ એક નવી પરીક્ષામાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન મારા શરીરમાં કેટલાક ફેરફારો મહેસૂસ થવા લાગ્યા. શરૂઆતમાં મેં અવગણ્યા, પરંતુ જ્યારે ચક્કર આવવા લાગ્યા અને ખાવાની સુગંધથી ઉલટી જેવું લાગવા માંડ્યું, તો હું ગભરાઈ ગઈ. હું નજીકની હોસ્પિટલમાં ગઈ. મહિલા ડોક્ટરે કેટલાક સવાલો પૂછ્યા અને પછી કેટલીક તપાસ કરાવવાનું કહ્યું. તપાસ પછી જ્યારે તે રિપોર્ટ જોઈ રહી હતી, તો તેના માથા પર કરસલીઓ પડી ગઈ. હું મનમાં વિચારી રહી હતી કે ક્યાંક કોઈ મોટી બીમારી ન હોય. તે શાંત સ્વરમાં બોલી, તમે ગર્ભવતી છો? મેં અવિશ્વાસથી પૂછ્યું. શું? તે મુસ્કુરાઈને બોલી, જી હા, આપને 3 મહિનાનો ગર્ભ છે. મેં કહ્યું, મને તો વિશ્વાસ હતો કે મારા અંદર સંતાનની ક્ષમતા જ નથી. ડોક્ટરે જૂના રિપોર્ટ્સ બતાવવાનું કહ્યું. મેં જણાવ્યું કે વર્ષો પહેલા ઘણા પરીક્ષણો કરાવ્યા હતા અને બધાએ કહ્યું હતું કે હું વાંજણી છું, બાળક થવું સંભવ નથી. તે થોડી વાર વિચારતી રહી, પછી બોલી, ચિકિત્સા વિજ્ઞાન પર દરેક સવાલનો જવાબ નથી આપી શકતું. આ ભગવાનની ઈચ્છા છે. તે ચાહે તો વાંજણી પણ માં બની શકે છે. હું ઘરે આવીને ચૂપચાપ પરીને ખોળામાં લઈને બેસી ગઈ. મારું દિલ કંપી રહ્યું હતું. ખુશી પણ હતી, ડર પણ. વિચારી રહી હતી કે પંડિતજી સામે આ ખબર કેવી રીતે રજૂ કરું. ઘણા કલાકો વીતી ગયા. સાંજે જ્યારે પંડિતજી ઘરે આવ્યા, તો મેં જમ્યા પછી ચૂપચાપ કહ્યું, મારે આપની સાથે એક વાત કરવી છે. તે ગંભીર થઈ ગયા અને બોલ્યા, હા કહે. મેં કહ્યું, હું ગર્ભવતી છું. તે થોડી ક્ષણ મને જોતા રહ્યા, જાણે તેમને ઠીકથી સાંભળ્યું ન હોય. પછી ધીરેથી બોલ્યા, શું કહ્યું? મેં ફરીથી કહ્યું. થોડી પળોની ચૂકી બસે. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ભગવાનનો આભાર માન્યો, મારા માથા પર હાથ રાખ્યો અને કહ્યું, ભગવાને ખૂબ કૃપા કરી છે. મેં વિચાર્યું કદાચ હવે તેમના દિલમાં કંઈક નરમાશા આવે, પરંતુ બીજા જ દિવસે તેમના વ્યવહારમાં અજીબ ફેરફાર આવી ગયો. તે ફરીથી પૂરી રીતે કંપાઈ ગયા હતા. ત્યાં સુધી કે જો તે તેમની પાસેથી પસાર થતી
તો તે ક્રોધથી મું ફેરવી લેતા. એક દિવસ મેં જોયું કે પરી ચાલતા ચાલતા તેમના કાલીન પર આવી ગઈ. પંડિતજીએ જોરથી ઠપકો આપતા કહ્યું, આને મારાથી દૂર રાખ. હું નથી ઈચ્છતો કે મારા બાળકના રસ્તામાં અપશુકન આવે. હું અંદર સુધી હચમચી ગઈ. આ એ જ બાળકી છે જેને તે ઘણીવાર મારા ખોળામાં જોઈને ધૂતકારી હતી. પરંતુ આજે જ્યારે તને પોતાના સંતાનનું સુખ મળવાનું છે તો તું આ બાળકીને અપશુકનિયાળી કહેવા લાગ્યો. તેમણે કહ્યું, હવે આપણું પોતાનું બાળક આવવાનું છે અને હું આ સહન નહીં કરી શકું કે મારી સંતાનની સાથે કોઈ બીજાની અનુરસ સંતાન રહે. મેં કહ્યું, તારા બાળકને કોઈ ફરિશ્તો આસમાનમાંથી લઈને નહીં આવે. તે પણ એ જ ગર્ભમાંથી જન્મ લેશે જેને તે પાપની કોખ કહીને ઠુકરાવી દીધી હતી. પંડિતજી આ વાત સાંભળીને ચૂકીદી સાધી લીધી, પરંતુ તેમના વ્યવહારમાં વધુ કઠોરતા આવી ગઈ. હવે તે બાળકીના કપડાને પણ હાથ નહોતા લગાવતા. તેના રમકડાને ઘરના ખૂણામાં મુકાવી દેવાયા અને વારવાર કહેતા, આનું અલગ ઓરડું કરી દો. મારા બાળક પર આની અપશકુનની અસર ન પડવી જોઈએ. એક દિવસ પંડિતજીને બપોર સુધી મંદિરથી પાછા ન આવ્યા. જ્યારે પાછા ફર્યા તો તેમના હાથમાં એક યાદી હતી. બોલ્યા, આ તે અનાથ આશ્રમનો છે જ્યાં આપણે પરીને આપી શકીએ છીએ. ત્યાં તેની સારી પરિવર્તન થશે. મેં તે યાદી તેમના હાથમાંથી લઈને ફાડી દીધી અને કહ્યું, જે દીકરીને આપીને ભગવાને પણ મને મા બનાવી. દુનિયાની કોઈ પણ સંસ્થા તેની મા ન બની શકે. મેં નિર્ણય કરી લીધો કે ભલે કંઈ પણ થઈ જાય, હું મારી બંને સંતાનોનો ફરક ન આવવા દઉં. મારા શરીરમાં એક નવું બાળક આકાર લઈ રહ્યું હતું, પરંતુ મારા દિલમાં પરીની જગ્યા કોઈ ન લઈ શકે. મને ખબર હતી કે પંડિતજી નવી ચર્ચા શરૂ કરવા માટે દિવસની પણ રાહ નહીં જોવે. સવારની પૂજા પછી તરત નાસ્તો કરતા બોલ્યા, મારે તારી સાથે સાફ વાત કરવી છે. હવે સમય આવી ગયો છે કે આ બાકી વિશે અંતિમ નિર્ણય લેવાનો. આવે હું ચૂપચાપ તેમની તરફ જોતી રહી. તેમણે કોઈ પણ નરમાશ વગર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હું નથી ઈચ્છતો કે તે બાળકી આપણા નવા ઘરમાં પગ મૂકે. મેં કહ્યું, તે ફક્ત એક બાળકી નથી, મારી દીકરી છે જેને મેં મારા ખોળામાં લીધી પાડી. રાતો જાગી જેના રડવા પર હું તડપી, તે મારા અસ્તિત્વનો હિસ્સો છે. તેમણે ગુસ્સામાં કહ્યું, તે તારો ભ્રમ છે. અસલી સંતાન હવે આવવાની છે અને હું ઈચ્છું છું કે તારું બધું ધ્યાન આપણા બાળક પર હોય. મેં કહ્યું, શું મમતા અને સ્નેહ વહેંચી શકાય છે? જો મારા ભીતર માનો ભાવ છે તો શું તે ફક્ત એક બાળક સુધી સીમિત રહી શકે છે? પંડિતજીએ ગુસ્સામાં જમવાનું સમેટતા કહ્યું, હું હવે વધુ ચર્ચા નથી ઈચ્છતો. કાં તો તે બાળકી આ ઘરમાંથી જશે અથવા હું. મેં બધું સાંભળ્યું પરંતુ ચૂપ રહી, કારણ કે હવે મારી પાસે કહેવા માટે કંઈ બચ્યું નહોતું. આગામી ઘણા દિવસો સુધી તે મારી સાથે વાત નહોતા કરતા. પરીને મારા ઓરડામાં બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે પણ તે બહાર નીકળતી, પંડિતજી રસ્તો બદલી લેતા અથવા પાછા ફરી જતા. હું ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી હતી. શરીર ભારે થઈ રહ્યું હતું, પરંતુ અસલી બોજ દિલ પર હતો. બાળકી દિવસે ને દિવસે મોટી થઈ રહી હતી. હવે તે ઘૂંટડીએ ચાલતી મારી પાછળ આવતી અને બોલવાની કોશિશ કરતી. માં કહેવા લાગી હતી. એક દિવસ પંડિતજીએ સાંભળી લીધું તો ગુસ્સાથી બોલ્યા, આને ન શીખવા કે તે તને માં કહે. તે ફક્ત આને ઉઠાવી છે, જન્મ નથી આપ્યો. આ શબ્દો મારા માટે કોઈ ચીજથી ઓછા ન હતા, પરંતુ હું ચૂપ રહી. જાણતી હતી કે તર્કથી દિલ નથી બદલાતા. પ્રેમ માટે ધૈર્યની જરૂર હોય છે. એક દિવસ મોહલ્લાની બીજી એક મહિલા આવી અને છુપી રીતે કહેવા લાગી, પંડિતજીના મતમાં આ વાત ફેલાઈ રહી છે કે તે આ બાળકીને પોતાના ઘરમાંથી કાઢવા માંગે છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો તે ધર્મગુરુ થઈને આટલા કઠોર છે તો સામાન્ય લોકો દયા ક્યાંથી શીખશે? મેં પંડિતજીને સાથે આ વિશે વાત કરી તો તેમણે ગુસ્સામાં દરવાજો બંધ કરી લીધો અને બોલ્યા, લોકોને તે જીભ આપી છે, તું જ મારી વાતો તેમના કાનો સુધી પહોંચાડે છે. મેં કહ્યું, મેં કંઈ નહીં કહ્યું, પરંતુ જે તારા વ્યવહારમાં જોઈ રહ્યા છે તે જ તો બોલી રહ્યા છે. તે જ રાત્રે જ્યારે હું બાળકીને સુવડાવી રહી હતી, પંડિતજી ઓરડામાં આવ્યા અને બોલ્યા, છેલ્લી વાર કહી રહ્યો છું, કાલે આ બાળકીને કોઈ સંસ્થામાં છોડી દે. તારી હાલત પણ એવી નથી કે 2 બાળકોનું બોજ ઉઠાવી શકે. મેં કહ્યું, જો મારા દિલે એકને સ્વીકાર્યું છે તો બીજું પણ ભગવાનની જ દેન છે અને બંને મારા માટે સમાન છે. તેમણે થોડી પળ મને જોયું, પછી બોલ્યા, તે જીદ કરી છે તેનું પરિણામ તું જ જોઈશ.
આગલા દિવસે પંડિતજીએ એક રિક્ષા બોલાવી અને કહ્યું, ચાલ આને લઈને ચાલીએ. મેં પરીને છાતીએ લગાવીને કહ્યું, હું આને લઈ જઈશ તો શકું છું, પરંતુ કોઈ અજાણ્યાના હવાલે નહીં કરી શકું. તે બોલ્યા, તો પછી તું તારા થનારા બાળક સાથે અન્યાય નથી કરી રહી. હું ચૂપચાપ બાળકીને લપેટીને દરવાજા તરફ વધી, પરંતુ થોડી પળ પછી આવી અને બોલી, મને મારી મમતા પર શંકા નથી, પરંતુ આપની નફરતે મારા કદમ રોકી લીધા છે. હું આ કદમ ત્યારે ઉઠાવી ત્યારે મારા દિલમાં જરા પણ શંકા થશે કે આ બાળકી મારા માટે પરીક્ષા છે. અત્યાર સુધી તો આ મારી રહેમત છે. પંડિતજીએ દરવાજો બંધ કરતા કહ્યું, પછી યાદ રાખજે, હવે હું આ બાળકી માટે કોઈ દયા નહીં બતાવું. મારી તરફથી તે આ ઘરમાં નથી. મેં મારા સાસરિયા વાળાઓ પાસેથી સલાહ લેવાનો નિશ્ચય કર્યો. ફોન પર મારી મોટી નણંદ સાથે વાત કરી અને તેમની બધી સચ્ચાઈ જણાવી. તે થોડી વાર ચૂપ રહી, પછી બોલી, બહેન, માં બનવું સહેલું છે, પરંતુ કોઈ બીજાના બાળકને ગોદ લઈને માં બનવું ફક્ત ભાગ્યશાળી લોકોના વશની વાત છે. તારા માટે મારું સન્માન વધુ વધી ગયું છે. તેમની વાતોએ મને હિંમત આપી. એક દિવસ પરીએ પંડિતજીની સામે એક રમકડું મૂકી દીધું. તેને સખ્ત લહેજામાં કહ્યું, લઈ જા. અને અહીંથી લઈ બાળકી ડરીને મારી તરફ ભાગી અને મારા કોડામાં છુપાઈ ગઈ. મેં તેને મજબૂતથી પકડી લીધી અને મનમાં કહ્યું, જે દિલમાં ભગવાન તરફથી આવેલી અમાનત માટે જગ્યા નથી હોતી, તે દિલ ક્યારેય પૂરું નથી થઈ શકતું. હું હવે નક્કી કરી ચૂકી હતી કે ભલે કંઈ પણ થઈ જાય, હું મારી મમતા પર આંચ નહીં આવવા દઉં. મારી મમતાનો રંગ કોઈ સંબંધનો મોહતાજ નથી. તે દિવસોમાં હું ઘરની સફાઈમાં લાગેલી હતી. ગર્ભસ્રાવનો અંતિમ મહિનો ચાલી રહ્યો હતો. શરણીની સાથે સાથે મન પણ બોઝીલું રહેતું હતું, પરંતુ જ્યારે મને પરી જોતી, અંદરથી કોઈ હિંમત જાગી ઉઠી. તે દિવસે પંડિતજી કોઈને ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવા માટે શહેરની બહાર ગયા હતા. મેં વિચાર્યું કે એમના ઓરડા અને ભંડારની સફાઈ પૂરી કરી લઉં, જેથી નવા બાળકના જન્મ પહેલા જ બધું સ્વસ્થ થઈ જાય. ભંડારમાં કેટલાક જૂના કપડાની ગાંસડી રાખેલી હતી, જે ઘણા સમયથી ખોલવામાં આવી નથી. મેં ગાંસડી ખોલી અને કપડાં એક એક કરીને કાઢવા લાગી. તેમાં જ પેલી લાલ ચાદર નજરે પડી, જેમાં પરી લપેટાયેલી દરવાજા પર મળી હતી. હું થોડી ક્ષણ તેને હાથમાં પકડી ચૂપચાપ રહી. તે ચાદર સમયનો એક જૂનો અધ્યાય હતી, જેની સાથે મારો ભાવનાત્મક સંબંધ જોડાયેલો હતો. જ્યારે મેં ચાદર ખંખેરવાનું શરૂ કર્યું તો એક ચીઠી જમીન પર પડી. મેં ચીઠી ઉપાડી વિચાર્યું, કોઈ જૂની રસીદ કે પત્ર હશે, પરંતુ જેવી તેના પર નજર પડી, દિલની ધડકન થાંભી ગઈ. તે સીધી પંડિતજીના નામે લખેલી હતી. તેમાં લખ્યું હતું, આ તમારી દીકરી છે. હું તમારા પર બોજ નથી નાખવા માંગતી, પરંતુ મારી જિંદગી સમાપ્તિના હારે છે. કેન્સર અંતિમ તબક્કામાં છે. મેં આ ચાદર તમારા દરવાજા પર આશા સાથે રાખી છે કે કદાચ તમે આને સ્વીકારી લેશો. જો આ ચિઠ્ઠી ક્યારેય સમીનાના હાથમાં લાગે તો તેને જણાવી દેજો કે આ બાળકી તમારી બીજી પત્નીની અંતિમ નિશાની છે. મારા હાથ કંપવા લાગ્યા. જમીન આંખો સામે ઘૂમવા લાગી. હું ફર્શ પર બેસી ગઈ. પરીનો તે નાનકડો ચહેરો આંખો સામે તરવા લાગ્યો. તે બાળકી જેને મારા પતિ દરરોજ પાપની સંતાન કહેતા રહ્યા, ગેરકાયદેસરનું ટોણું મારતા રહ્યા, તે તેમની પોતાની સંતાન નીકળી. હું મોડે સુધી ભંડારમાં બેઠી રહી. ન રડવું આવ્યું, ન અવાજ નીકળી ગયો. તે પણ એવી હતી જાણે મારા અંદરની આખી દુનિયા શાંત થઈ ગઈ હોય. મેં ચીઠીને છાતીએ લગાવી અને પછી ચાદરને ફરીથી લપેટીને પાછી મૂકી દીધી, જાણે કોઈ પવિત્ર વસ્તુ હોય. પંડિતજી સાચે ઘરે પાછા ફર્યા. તેમના ચહેરા પર થાક હતો. મેં કહ્યું, મારે તમારી સાથે એકલામાં વાત કરવી છે. તે ચોંકીને બેસી ગયા. મેં ધીરેથી ચાદર અને ચીઠી તેમની સામે મૂકી દીધી અને કહ્યું, મેં આ ભંડારની સફાઈ દરમિયાન કાઢી છે. વાંચી લો અને પછી સ્વયં નિર્ણય કરો કે તમે કોની સાથે છો. પંડિતજીએ ચીઠી ઉપાડી અને વાંચતા જ તેમના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો. તે ચૂપ થઈ ગયા. થોડી વાર સુધી ચીઠીને ઘૂરતા રહ્યા, પછી ચાદરને સ્પર્શ કર્યા અને તરત હાથ પાછળ ખેંચી લીધો. તેમની આંખોમાં પહેલીવાર તે લાચારી હતી, જે કોઈ મોટા અપરાધ પછી આંખોમાં ઉતરે છે. મેં કહ્યું, જે બાળકીને આપ પાપ કહી રહ્યા હતા, તે તો આપની શાદીનું પરિણામ છે. આપે મારાથી બીજી શાદીની વાત છુપાવી, પરંતુ આ માસૂમનો શું દોષ હતો કે આપના દરવાજા પર છોડી દેવાય? પંડિતજીએ પોતાની નજર ઝુકાવી લીધી, પછી ધીરે ધીરે બોલવા લાગ્યા.
તેમણે જણાવ્યું કે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન તેમને શાદી માટે મજબૂર કરવામાં આવ્યા હતા. છોકરીની જાન નહોતી આવી અને માહોલ બદનામ થઈ રહ્યો હતો. મને કહેવામાં આવ્યું કે શાદી કરી લો જેથી છોકરીની ઇજ્જત બચી શકે. મેં ચૂપચાપ તે શાદી કરી લીધી. છોકરી બીમાર હતી. શરૂઆતમાં ખબર ન પડી, પછીથી માલુમ થયું કે તેને કેન્સર છે. હું દર 2 મહિને તેને થોડા પૈસા આપતો તો અને નક્કી થયું હતું કે આ બધું રાજ રહેશે, તને ક્યારેય ખબર નહીં રહે. પરંતુ જ્યારે તે છોકરી પોતાના અંતિમ દિવસોમાં હતી, હું તેને જોવા ગયો પણ ત્યાં ન હતી. સગાઓએ કહ્યું કે કદાચ તે ક્યાંક ચાલી ગઈ છે અથવા ભગવાનને પ્યારી થઈ ગઈ છે. હું ખાલી હાથે પાછો આવ્યો. મને ખબર ન હતી કે તે બાળકી જન્મ લઈ ચૂકી છે અને તેને મારા ઘરે છોડી ગઈ છે. મેં પંડિતજીને કઠોર લહેજામાં કહ્યું, આપે પોતાની પત્ની પર ભરોસો ન કર્યો, પરંતુ આ બાળકી પર દયા ન કરી. શું ભગવાનના ભગત આવા હોય છે? શું પોતાની સંતાનને ફક્ત એટલા માટે ઠુકરાવી દેવાય કે તે આપની બીજી જિંદગીની નિશાની છે? પંડિતજી રડવા લાગ્યા, કહેવા લાગ્યા, હું પોતાને કેવી રીતે માફ કરું? મેં આને દરરોજ પારકી કહી, પાપ કર્યું, પરંતુ તને રોકી, ડરાવી, તારા માતૃત્વ પર શંકા કરી અને તે મારી પોતાની દીકરી નીકળી. મેં કહ્યું, હવે નિર્ણય આપણા હાથમાં છે. આપ તેને બાપની પોટલી સમજીને ઘરમાંથી કાઢવા માંગતા હતા. હવે જણાવો શું કરીએ? આપ જ કહો. આપની પોતાની દીકરી, આપની સાલીથી, આપના વંશની, શું તેને ઘરમાંથી કાઢી દઈએ? પંડિતજી કંઈ બોલી ન શક્યા. એ ખુરશી પર બેઠા રહ્યા અને ચહેરો હાથોમાં છુપાવી લીધો. મેં એક ચિઠ્ઠી તેમની સામે મૂકી અને કહ્યું, જે દિવસે આ ચાદર આપના દરવાજા પર રાખવામાં આવી હતી, તે જ દિવસે ભગવાને આપની પરીક્ષા શરૂ કરી દીધી હતી અને જે દિવસે આપે તે બાળકીને પારકી કહી, તે જ દિવસે ભગવાને આપણા દિલને ખાલી કરી દીધું. પંડિતજી ઉઠ્યા, ચાદરને હાથમાં લીધી અને બોલ્યા, મેં બહુ મોટો અન્યાય કર્યો છે. મેં ન માત્ર આ બાળકીને ઠુકરાવી, બલકે તે સ્ત્રીની અંતિમ અમાનતને પણ ધરતી પર મૂકી દીધી. મેં કહ્યું, આ સમય માફીનો નહીં, સુધારનો છે. આ બાળકી હજુ પણ આપણે પિતા કહેવા તૈયાર છે. બસ દિલનો દરવાજો ખોલી દો. મિત્રો પ્લીઝ યાર, વિડીયોને એકવાર લાઈક કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. વિડીયોને આગળ વધારીએ. તે માસૂમ છે અને ભગવાને તેના માધ્યમથી આપણને સન્માન, ઘર, સંતાન બધું જ આપ્યું છે. તે જ પડે પરી અંદર આવી અને આવીને પંડિતજીના ચરણોમાં લપાઈ ગઈ. તે તેના નાનકડા હાથોને જોતા રહ્યા. પછી ધીરેથી તેને ઉઠાવી છાતીએ લગાવી અને જોરથી રડી પડ્યા. જ્યારે પંડિતજીએ પરીને ખોળામાં ઉઠાવી તો તેમના ચહેરા પર તેની કોમળતા પાછી ફરી. વર્ષો પહેલા ક્યાંક ખોવાઈ ગઈ હતી. તેના વાળમાં હાથ ફેરવતા રહ્યા પણ કંઈ બોલ્યા નહીં. હું ચૂપચાપ બનીને જોતી રહી. ઘણીવાર પડો આમ જ પસાર થઈ ગઈ. પછી તેમણે બાળકીને મારા ખોળામાં આપી અને ઓરડાના એક ખૂણામાં જઈને બેસી ગયા. માથા પર હાથ રાખી મોડે સુધી ચૂપ રહ્યા. પંડિતજીના મુખેથી બીજી શાદીની કબૂલાત સાંભળીને હું અંદરથી જાણે ખાલી થઈ ગઈ. હું ઓરડામાં પાછી ગઈ, પરીને ખોળામાં લીધી અને પોતાને સંભાળવાની કોશિશ કરી. પંડિતજી ઘણીવાર મારી સાથે વાત કરવા આવ્યા, પરંતુ મેં કોઈ જવાબ ન આપ્યો. મારો આગ્રહ હોઠો સુધી હતો, પરંતુ હું ચૂપ રહી. મને ખબર હતી, જો મેં મોં ખોલ્યું તો કદાચ એવા શબ્દો નીકળશે જે ક્યારે પાછા ન લઈ શકાય. રાત્રે ભગવાનના ચરણોમાં જઈને બસ એટલું જ કહ્યું કે મારા દિલને એટલું મજબૂર કરી દો કે હું મારી શંકા છતાં આ બાળકીને માની જેમ પાડી શકું. મેં તેને ભગવાનની ઈચ્છા સમજીને ગોદ લીધી હતી અને તે નિર્ણય આજે પણ અડગ હતો. મારી મમતા તે સચ્ચાઈની મોહતાજ નહોતી જે મને હવે ખબર પડી છે. આગલા દિવસે પંડિતજી ચૂપચાપ બેઠા રહ્યા. તેમણે ભોજન કર્યું અને પાછા ફરીને મારી પાસે આવીને બોલ્યા, જો તું ઈચ્છે તો હું આ શાદી સમાપ્ત કરી દઉં, તને છોડી દઉં, અથવા જે સજા આપવા છે તે પણ સ્વીકારશે. મેં કહ્યું, સજા હું નહીં આપું, સમય આપશે. જે બોધ તે વર્ષો સુધી છુપાવ્યો તે હવે મારા ખંભા પર આવી ગયો છે. તે બીજી શાદી કરી, પરંતુ આ બાળકીને પણ સ્વીકારી નહીં અને મને વાંજળી રહીને મારા ધૈર્યની વારવાર તોડ્યો. હવે જ્યારે સચ્ચાઈ સામે આવી ગઈ છે તો શું હું મારું કર્તવ્ય છોડી દઉં? નહીં. જે જવાબદારી મને ભગવાને આપી છે હું તેને નિભાવીશ, ભલે તું સાથ આપીશ કે નહીં. પંડિતજીએ નજર ઝુકાવીને કહ્યું, તે બહુ સાહસ બતાવ્યું છે. તારા જેવી સ્ત્રી દરેકના ભાગ્યમાં નથી હોતી. મેં કહ્યું, તે પણ એ જ કર્યું છે. અક્ષર પુરુષો કરે છે.
ચૂપચાપ પોતાનો રસ્તો પસંદ કર્યો અને સ્ત્રી પર વિશ્વાસ ન કર્યો. પરંતુ હું તે નહીં બનવું. તારી મારી ચૂપકીદીનો બદલો લે. હું તે બનીશ તે બાળકીને તેની જન્મ આપનારી માં કરતા પણ વધુ પ્રેમ આપી. એક દિવસ મારી નણંદ ઘરે આવી. તે બધી સચ્ચાઈ જાણી ચૂકી હતી. બોલી, મને આશ્ચર્ય છે તું તે આઘાત પછી પણ સ્થિર છે. હું તો બધું છોડી ચૂકી હોય. મેં કહ્યું, આ જ ફરક છે સ્ત્રી અને મામાં. માં જો આ બાળકીને મારી કોખની નથી, પણ તો પણ મેં આને મારા દિલથી જન્મ આપ્યો છે. આની મુસ્કાન મારા અંદરના ઘરે ઘા પર મલમ રાખે છે. પરી હવે ઉઠવા લાગી હતી. દરેક કદમે લથડતી પડતી, પછી સંભાળતી, જાણે મારી પોતાની જિંદગીનું પ્રતિબિંબ હોય. હું અંદરને અંદર વાર પડતી, પરંતુ તેના માટે ઊભી રહેતી. તેણે મને માં બનાવી તે સમયે જ્યારે દુનિયા મને વાંજણી કહીને ઠુકરાવી ચૂકી હતી. હવે પંડિતજીના વ્યવહારમાં પણ ફેરફાર આવવા લાગ્યો હતો. તે બારીકી નજીક આવતા લાગ્યા હતા. તેના રમકડામાં રસ લેવા લાગ્યા હતા. ક્યારેક પાસે બેસીને તેને જોતા, પરંતુ હું જાણતી કે તેમની અંદર એક ખાલીપો હજુ પણ જીવિત હતો. એક પસ્તાવો, એક શરમ, જેને તે શબ્દોમાં વ્યક્ત નહોતા કરી શકતા. એક દિવસ તે મારી પાસે આવીને બોલ્યા, જો તું અનુમતિ આપે તો હું પરીના નામની નોંધણી કરાવવા માંગુ છું. તેના ઓળખપત્રોમાં વિધિવત રીતે પિતા તરીકે મારું નામ દાખલ કરાવવા માંગુ છું. મેં ચૂપચાપ માથું હલાવી દીધું. હવે હું પંડિતજી સાથે કોઈ ચર્ચામાં નહોતી પડતી. જ્યારે પંડિતજીએ પરીના ઓળખપત્રોમાં પોતાનું નામ દાખલ કરાવ્યું, તો તે ફક્ત એક ખાનું ભરવાનું કામ ન હતું, બલકે એક સચ્ચાઈને સ્વીકારવાનું કાર્ય હતું, જેને ગુંજ જલ્દી મહોલ્લામાં ફેલાઈ ગઈ. લોકો જે પહેલા ફક્ત અંદાજા લગાવી રહ્યા હતા, હવે સવાલ કરવા લાગ્યા. મંદિરની બહાર, સ્ત્રીઓની બેઠકોમાં, બજારની ગલીઓમાં, દરેક જગ્યાએ વાત થવા લાગી કે પંડિતજીએ બીજી શાદી કરી છે અને હવે તેમની એક દીકરી પણ છે, જે વર્ષોથી છુપાવવામાં આવી હતી. કેટલાક લોકો હેરાન હતા, કેટલાક નારાજ અને કેટલાક મારી તરફ આંગળીઓ સીંધવાનું શરૂ કરી દીધું. જ્યારે હું મંદિરના ગેટ પરથી થઈને ઘરે આવતી, તો સ્ત્રીઓ ગુપસુપ કરતી, કેટલાક મોં ફેરવી લેતો. એક દિવસ શાકવાળાએ કહ્યું, બાઈજી, આપ તો બહુ નેક હતા. આ બધું છુપાવવામાં આવ્યું. મેં કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ શાક લઈને આગળ વધી ગઈ. મોહલ્લાની એક સ્ત્રી મારા ઘરે આવી અને બોલી, અમને તો લાગ્યું હતું આપ એક મિસાલ. આ શું નીકળ્યા? મેં કહ્યું, જો કઈ અનાથ બાળકીથી પરવશ કરવી ગુનો છે, તો હા, હું એ જ છું જે તું વિચારી રહી છે. તે થોડી વાર ચૂપ રહી, પછી કહેવા લાગી, પણ જે મર્દે આપણે વર્ષો સુધી ધોકામાં રાખ્યા, તેને કેવી રીતે માફ કર્યા? મેં કહ્યું, માફ કરવું એટલા માટે નહીં કે તે માફીને લાયક હતો, બલકે એટલા માટે કે હું પોતાને સુકૂન આપવા માંગતી હતી. જો હું બદલો લે તો કદાચ આજે પરીએ માનવ પ્રેમ ન મળી શકત. લોકોના સવાલોથી વધુ પંડિતજીની ચૂપકી મને પરેશાન કરવા લાગી હતી. તે ઘરે આવીને ચૂપ રહેતા, મંદિર જતા, પરંતુ આંખોમાં સતત શરમ હતી. એક દિવસ મેં કહ્યું, જો હવે બધું ઉજાગર થઈ ચૂક્યું છે, તો છુપાવવાનો શું ફાયદો? મંદિરના લોકો સાથે વાત કરો, સફાઈ આપો. તેમણે માથું ઝુકાવીને કહ્યું, હું દરરોજ અંદરથી તૂટી રહ્યો છું, પરંતુ જેટલો હોસલો તું રાખે છે તેટલો મારા વશમાં નથી. આ દરમિયાન મારી ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં શરૂ થઈ ચૂક્યા હતા. શરીરની સાથે સાથે મન પણ બોઝેલ થતું જઈ રહ્યું હતું. પરી મારી પાછળ ફરતી. હવે તે બોલતા શીખી ગઈ હતી. નાના નાના વાક્યો બોલતી, મારા ખોળામાં આવીને સૂઈ જતી. એક દિવસ તેણે પૂછ્યું, માં, બધા લોકો આપણને ખરાબ કેમ કહે છે? મેં કહ્યું, દીકરી, સાચું બોલનારાઓને દુનિયા હંમેશા ખરાબ કહે છે, પરંતુ જે સાચાની સાથે હોય છે તેમના પર ભગવાનનો આશીર્વાદ હોય છે. હવે મારી હાલત એવી થઈ ચૂકી હતી કે હું વધુ સમય સુધી ઊભી પણ નહોતી રહી શકતી. એક દિવસ જ્યારે હું બજાર ગઈ, તો પાછળથી કોઈ મહિલાએ અવાજ આપ્યો, આ એ જ છે જેનો પતિ બેવડી પ્રકૃતિનો હતો. મેં પાછળ ફરીને ન જોયું, પરંતુ દિલની અંદર ક્યાંક એક ટીસ ઉઠી. જ્યારે ઘરે આવી તો પરી મારી પાસે આવી અને મુસ્કરાઈને બોલી, માં, જુઓ, મેં ચિત્રો બનાવ્યા છે. તે કેટલી ગુંજવાયેલી રેખાઓ હતી, પરંતુ એક રૂપરેખા જરૂર હતી. તેને તે ચિત્રમાં મને અને પોતાને સાથે સાથે બનાવ્યા હતા, અને વચ્ચે એક દિલ પણ બનાવ્યું હતું. મેં તે કાગળ મારા સિંહામાં સાથે લગાવી લીધો. થોડા દિવસ પછી મંદિરના મુખ્ય પૂજારી, જે પંડિતજીથી વરિષ્ઠ હતા, અમારા ઘરે આવ્યા. તેમણે કહ્યું, દીકરી, તે બહુ સહન કર્યું છે, પરંતુ જે કર્યું છે તે દરેક મહિલા ન કરી શકે.
મેં જવાબ આપ્યો, મેં ફક્ત મારું કર્તવ્ય નિભાવ્યું છે. તેમણે કહ્યું, તે તૂટેલા સંબંધને ફક્ત સંભાળ્યો જ નથી, બલ્કિ તેને નવો પાયો પણ આપ્યો છે. આ બાળકી ભલે તારી પોતાની સંતાન ન હોય, પરંતુ તે તેની સાથે જે સંબંધ બનાવ્યો છે તે જ અસલી રક્ત સંબંધ જેવો છે. તે વાતચીતનો થોડા જ દિવસો પછી પંડિતજીએ મંદિરમાં સાર્વજનિક રૂપે ઘોષણા કરી. તેમણે બધાની સામે પોતાની બીજી સાદી બાળકી અને મારી સાથે કરાયેલા અન્યાયની વાતને સ્વીકારી. કેટલાક લોકો હેરાનીથી જોવા લાગ્યા, કેટલાક સાંભળ્યા વગર જ ચાલ્યા ગયા, પરંતુ કેટલાકે તેમના હાથ ચૂમ્યા અને કહ્યું, આપે સાચું બોલીને પોતાની ઇજ્જત પાછી મેળવી લીધી. ઘોષણા પછી ઘરના માહોલમાં એક શાંત ફેરફાર મહેસૂસ થવા લાગ્યો. હવે પંડિતજી અક્ષર પરીની ધ્યાનથી જોવા લાગ્યા હતા. જ્યારે તે કંઈક બોલતી તો તેને અનાયાસે મુસ્કુરાઈ દેતા, પરંતુ તેમના વ્યવહારમાં હજુ પણ એક અંતર જેવું મહેસૂસ થતું હતું, જાણે તેમના દિલમાં કોમળતા આવી ચૂકી હોય, પરંતુ શબ્દો સાથ નહોતા આપી રહ્યા. હું આ બધું જોતી અને ચૂપ રહેતી, કારણ કે હું જાણતી હતી કે પસ્તાવો જ્યારે અંદર બેસી જાય છે ત્યારે તે વ્યક્તિના અસ્તિત્વ પર એક ઊંડી ચૂપકીદીનો થર પાથરી દે છે. પરી એ દિવસે ને દિવસે ચૂલબુલી થતી જઈ રહી હતી. હવે તે બોલતા શીખી ગઈ હતી, નાની નાની વાતો પર હસતી અને દરેક સમયે મારી અથવા પંડિતજીની આસપાસ મંડરાતી રહેતી. તે અક્ષર પંડિતજી પાસે જઈને બેસી જતી અને તેમના હાથમાં કોઈ રમકડું પકડાવી દેતી. તે બસ જોઈને હળવેકથી માથું હલાવી દેતા અથવા ધીમેથી મુસ્કરાઈ દેતા. ક્યારેક જ્યારે તે તેમના ખોળામાં ચડવાની કોશિશ કરતી તો એક પળ રોકાઈને તેની બાહોમાં લઈ લેતા, પરંતુ જલ્દી જ છોડી દેતા, જાણે તેમના દિલનો બોજ તેમની બાહોમાં ટકી નહોતો રહ્યો. એક રાત્રે મેં જોયું કે તે મંદિરના ભગવાનના ચરણોમાં જઈને રડી રહ્યા હતા. હું ચૂપચાપ દરવાજા પાછળ ઊભી રહી, તેમને માથું ઉઠાવ્યું અને રડતા રડતા કહેવા લાગ્યા, હે ભગવાન, મેં મારી દીકરીને ન ઓળખી. તે તેને મારા માટે ક્ષમાનું માધ્યમ બનાવી અને મેં તેને પાપ કહ્યું. મનુ ક્ષમા કરી દે. આ પહેલો અવસર જ હતો જ્યારે મેં તેમના મુખેથી તે વાક્યો સાંભળ્યા જે મારું હૃદય વર્ષો પહેલા મહેસૂસ કરી ચૂક્યું હતું. તે જ દિવસે સવારે તે મંદિર ન ગયા, ચૂપચાપ બેઠા રહ્યા. ફરી તેમની પાસે આવી તેમને ઘૂંટણ પર ચડી અને પોતાના નાનકડા હાથોથી તેમના ચહેરાને સ્પર્શ કરવા લાગી. પંડિતજીએ તેને પકડીને પોતાના ખોળામાં બેસાડી લીધી. બાળકી ખુશીથી ખિલખિલાટી હસી અને તેમની દાઢી પકડી લીધી. હું દરવાજા પર ઊભી હતી. પંડિતજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેમણે બાળકીને છાતીએ લગાવી અને તેના માથા પર ચૂમી લીધી. પછી તેમણે તેને ખોળામાં લઈને મને બોલાવી. હું અંદર આવી તો તેમણે કહ્યું, સમીના, આજે પહેલી વાર દિલ હળવું લાગ્યું છે. મેં વર્ષો સુધી આ માસૂમ પાસેથી તે છીનવવાની કોશિશ કરી જે તેનો અધિકાર હતો. મેં તેને મારી દીકરી કહેવામાં મોડું કરી દીધું, પરંતુ આજે તે શબ્દ સ્વયં મોઢું પર આવી ગયો. મેં કહ્યું ભગવાનને, જ્યાં દેર છે અંધેર નહીં. જે પળ પડે આપના દિલમાં કોમળતા આવી, તે જ પડે આ બાળકી આપને પોતાના પિતા માની લીધા. તે દિવસ પછી પંડિતજીનો બાળકી વૃત્તિનો વ્યવહાર પૂરી રીતે બદલાઈ ગયો. તે હવે તેને મંદિરે લઈ જતા, રસ્તામાં રમકડા અપાવતા અને તેને ખોળામાં લઈને લોકો સાથે મળાવતા. મહોલ્લાવાળાઓએ પણ તેને ફેરફારને મહેસૂસ કર્યો. કેટલાક સરાહના કરવી, કેટલાક નહીં. બસ ચૂપ રહેવું વધુ સારું સમજ્યું. પરંતુ એક વાત સ્પષ્ટ હતી, પંડિતજીએ પોતાની દીકરીને દિલથી સ્વીકારી લીધી હતી. પરીએ પણ તે પરિવર્તનને મહેસૂસ કર્યું હતું. તે પંડિતજીને હવે બાબા કહીને બોલાવવા લાગી અને જ્યારે તે જવાબ આપતો તેની ખુશી જોવા લાયક હતી. તે તેમના ખંભા પર માથું રાખીને સૂઈ જતી અને ચૂપચાપ જોતી, જાણે વર્ષો પછી કોઈ પ્રાર્થના પૂરી થઈ હોય. થોડા અઠવાડિયા પછી મારો દીકરો પેદા થયો. સ્વસ્થ, સુંદર અને શાંત સ્વભાવનો. મેં તેનું નામ રક્ષિત રાખ્યું. જ્યારે મેં પરીને રક્ષિત પાસે સુવડાવી તો તેણે તેને ચૂમીને કહ્યું, આ મારો ભાઈ છે. મેં હાવભાવ માથું હલાવ્યું. તે ખુશીથી તાળું પાડવા લાગી. મારું દિલ ભરાઈ આવ્યું. મારા માટે બંને બાળકો એક જેવા હતા. મેં ક્યારેય તેમનામાં કોઈ ભેદભાવ ન કર્યો, ન કોઈને ઓછો કે વધુ પ્રેમ કર્યો. પંડિતજીને પણ નિયમિત રૂપે બંને બાળકો સાથે સમય વિતાવતા હતા. ક્યારેક પરીને મંદિર લઈ જતા તો ક્યારેક રક્ષિતને ખોળામાં ઉઠાવીને આલડા સંભળાવતા. તેમણે પહેલીવાર પોતાના ઉપદેશમાં અનાથો પર દયાની વાત એટલી કોમળતાથી કરી
કે શિશુ હેરાન રહી ગયા. મહુલાવાળાઓનો વ્યવહાર પણ ધીરે ધીરે બદલાવા લાગ્યો. જે સ્ત્રીઓ પહેલા કાનાફૂસીમાં મારો ઉલ્લેખ કરતી હતી, હવે નમસ્તે કરીને પસાર થવા લાગી. કેટલાક તો આવીને માફી પણ માંગી. પરી હવે સ્કૂલ જવા લાગી હતી. તે બાકી બાળકો કરતાં વધુ બુદ્ધિમાન હતી. બાળકીઓમાં પણ તેનું નામ સન્માનથી લેવાતું હતું. પંડિતજીએ તેના માટે વિશેષ ધાર્મિક શિક્ષણનો પ્રબંધ કર્યો અને કહેતા હતા, આ મારી આંખોથી રોશની છે. પંડિતજી હવે પહેલા કરતા બિલકુલ બદલાઈ ચૂક્યા હતા. એક દિવસ મોહલ્લાના કાર્યક્રમમાં પંડિતજીએ કહ્યું, ક્યારેક ક્યારેક ભગવાન આપણા દરવાજા પર એવી અનામત છોડે છે જે આપણને પરીક્ષા લાગે છે, પરંતુ તે જ પરીક્ષા આપણી જિંદગી બદલી દે છે. લોકો આપણા કર્મોનો હિસાબ નથી પૂછતા, તે આપણા સાચા વ્યવહારથી આપણને ઓળખે છે. મેં ક્યારેય બંને બાળકોમાં ભેદ ન કર્યો. જો રક્ષિત માટે રમકડું આવ્યું તો પરી માટે પણ આવ્યું. જો રક્ષિત માટે કપડાં સીવડાવ્યા તો પરી માટે પણ. હું બંનેને મારી દુઆઓમાં બરાબર સામેલ કરતી હતી. તે બંને મારા દિલના બે ખૂણા હતા, અલગ નહીં બલકે એક સંપૂર્ણ. હવે ઘરમાં પહેલા કરતાં પણ વધુ શાંતિ અને સુકૂન હતું. મને મહેસૂસ થયું કે જે ખામોશી વર્ષોથી દિવાલોમાં ગૂંથતી હતી તે હવે પ્રેમના મુસ્કુરામના બદલાઈ ગઈ હતી. મારી કુરબાની, મારી ખામોશી અને મારા સબ્રનું ફળ હવે મને મારા બાળકોના ચહેરા પર દેખાતું હતું. પંડિતજીએ મંદિરના પુસ્તકાલયમાં પરીના નામની એક ખૂણો સમર્પિત કર્યો, જેમાં તે બાળકીઓ માટે યોગ્ય પુસ્તકો રાખતા હતા. તેમનું કહેવું હતું, મારી દીકરી ફક્ત ગીતા યાદ કરનારી નહીં બને, તે વૃદ્ધાન બનશે. ધર્મ અને દુનિયા બંનેનું જ્ઞાન રાખનારી. એક દિવસ ફરી મારી પાસે આવી અને પૂછ્યું, માં, જ્યારે હું નાની હતી ત્યારે તમે મને કેમ અપનાવી? મેં તેને ખોળામાં લઈને કહ્યું, દીકરી, તે દિવસે ભગવાને મારા દિલમાં તારા માટે માનો દર્દ નાખી દીધો હતો, અને જે દિલમાં ભગવાન કોઈ દર્દ નાખી દે તે ક્યારેય ખોટું નથી હોતું. પંડિતજીએ પરીના આ સવાલ પર એક વાત કહી જે આજે પણ મારા દિલમાં ગુંજે છે. જે દિવસે મેં મારી દીકરીને ખોળામાં ઉઠાવી અને રડ્યો હતો, તે મારી જિંદગીની પહેલી માફી હતી જે મેં મારી જાત પાસેથી માંગી હતી. મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા. રક્ષિત સ્કૂલે જવા લાગ્યો અને પરી મઠની સાથે સાથે સ્કૂલમાં પણ ઉત્સુક પ્રદર્શન કરી રહી હતી. હું અક્ષર સાથે આંગણામાં બેસીને વિચારતી હતી, જો તે દિવસે દરવાજા પર પડેલી તે બાળકીને જોઈને દિલ ફેરવી લીધું હોત, અથવા લોકોની વાતોમાં આવીને કોઈ સંસ્થાને સોંપી દીધી હોત, તો કદાચ આજે પણ હું ખાલી જોડી લઈને ભગવાનને સવાલ કરતી રહે. એક દિવસ પરી મને કહેવા લાગી, માં, શું હું તમારી પોતાની નથી? મેં તો તેનો ચહેરો પકડીને કહ્યું, દીકરી, જો માં બનવું ફક્ત જન્મ આપવાથી થતું હોય તો ભગવાન માનો દરજ્જો આટલો ઊંચો ન કરે. મેં તને મારા દિલથી જ જન્મ આપ્યો છે, અને દિલની કોઈ શરીરથી કોઈ કરતા ક્યાંય વધુ પવિત્ર અને મજબૂત હોય છે. મેં બંને બાળકોને બરાબર પ્રેમ આપ્યો, બરાબર પાડ્યા, અને તેમની વચ્ચે ક્યારેય કોઈ ભેદ આવવા ન દીધો. મને ખબર હતી કે જો ક્યાંય પણ મેં મોહબ્બતમાં કમી કરી તો તે મારી ઉપાસનાને ખાઈ જશે. ભગવાન દ્વારા અપાયેલી પરીક્ષામાં ફક્ત વાતોથી નહીં, કર્મોથી સફળ થવાનું હોય છે. સમય વીતતો ગયો, પરી મોટી થઈ ગઈ. રક્ષિત પણ ધર્મ અને દુનિયાની બંને જ્ઞાનમાં આગળ વધી રહ્યું છે. હું અક્ષર વિચારું છું, જે દિવસે મારા દરવાજા પર તે નાનકડી જાન રાખવામાં આવી હતી, જો હું તેને પાપનો બોજ સમજીને છોડી દેત તો ન હું માં બનત, ન સ્ત્રી બની શકત, બસ એક પત્ર બનીને રહી જાત. આ વાર્તા મારી નથી, તે સ્ત્રીની છે. જય પોતાની મમતાને કોઈ સંબંધથી મોહતાજ નથી બનવા દેતી. આ તે માં જેવી સ્ત્રીઓની વાર્તા છે, જે કોઈ બાળકના માથા પર હાથ રાખે છે તો ભગવાન તેમના માથા પર પોતાના આશીર્વાદ રાખે છે. અને આ સંદેશ તે બધા લોકો માટે છે જે સંબંધોને ફક્ત લોહીના માપદંડથી માપે છે. ભગવાનને ત્યાં નિયતિનું લોહી વધુ પવિત્ર હોય છે. આ જ મારી જિંદગીનું સત્ય છે. મારી વાર્તાનો અંત એ શીખ છે, જે દુઃખ તમને બીજાનું લાગે છે તે જ તમને ભગવાનની વધુ નજીક લઈ જાય છે. ક્યારેય કોઈને પાપની બોડલી ન સમજો. શું ખબર તે તમારા માટે રહેમતનો દરવાજો હોય. તો મિત્રો, વાર્તા પૂરી થઈ. તમારા વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટ કરી જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.
અને હા મિત્રો, આ વાર્તામાં આપણાથી ઘણી ભૂલ થઈ છે, ઘણી જગ્યાએ લખવામાં ભૂલ થઈ છે, ઘણી જગ્યામાં બોલવામાં પણ ભૂલ થઈ છે. એના માટે હું સોરી માગું છું. થોડીક તબિયત બરાબર નથી